એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ. એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત જયંત ખત્રીની વાર્તા લોહીનું ટીપું. ઓડિયો પઠન શ્રેયા સંઘવી. 2 દિવસ અષાઢનો મેઘ વરસી ગયા પછી આકાશ ખુલ્યું નહોતું. તોય બહુ ઘેરાયેલું નહોતું. પૂનમની અડધી રાત હતી. ક્યારેક કાળા વાદળા ચંદ્રને આવરી લેતા, ક્યારેક આંખે આંસુઓ ઉભરાય એમ ધુમ્મસ જેવા વાદળા ચંદ્ર આડે ફરી વળી એને ડૂબવી દેતા. શાંત, ચૂપકી ભરી અને ગંભીર એવી મેઘલી રાત હતી. તોય બેચરને ઊંઘ ન આવી. એનું એને દુઃખ ન થયું. પણ ક્યારેય નહીં અને આજે એ જિંદગીનો હિસાબ ગણવા બેઠો. ગણતરી કરતાં ઉશ્કેરાઈ ગયું. એનું મન એના કાબુ બહાર ચાલ્યું ગયું. વિચારોએ એને ફસાવી દીધો. અને એ કોઈથી ફસાય અથવા દબાય એવી વ્યક્તિ નહોતી. તેના વ્યક્તિત્વમાં ભઠ્ઠીના અંગાર અને લોઢાની કઠિનાઈ હતા. એ જેલમાંથી છૂટીને આવતો હતો. એની ગણતરી આગળ ચાલી. પછી એ પરણ્યો. એ તો જાણે ઠીક, પણ એનો બાપ કટોકટી વખતે મરી ગયો અને તાબડતોબ એના ઘર પર જપ્તી આવી. એના બાપનું કરજ એ ન જ ચૂકવી શક્યો. એના ખોરડા, એની લુહારની ભઠ્ઠી જપ્તીમાં તણાઈ ગયા. 17મે વર્ષે એણે પહેલીવાર દારૂ પીધો. 20 વર્ષે પહેલી જ જાણવા જોગ મોટી ધાડ પાડી અને આબાદ છટકી ગયો. 28 વર્ષે પહેલી જ વાર જેલમાં ગયો. 36મે વર્ષે જેઠુભાને એણે માર્યો. જેઠુબા એને પગે આળોટવા કરગરવા લાગ્યો ત્યારે એક ગામના ધણી પર એને અનહદ તિરસ્કાર ઉપજ્યો. એનું ખૂન કરવા નીકળેલો બેચર એનું નાક કાપી પાછો ફર્યો. ત્યાર પછી લુહારનો ધંધો પાછો શરૂ કર્યો અને 4 વર્ષ નીકળી ગયા. એનો છોકરો 12 વર્ષનો થયો. છોકરીએ હવે ઓઢણું પહેરવા જેવડી થઈ. એક દાડો જૂના જોડીદારે એને કહ્યું, બેચર, આ મોકો ફરી નહીં મળે. વાણિયાએ ચોરીનો માલ વેચાતો લીધો છે અને તાલુકાનું થાણું ચૂકી જવા નાળાને રસ્તે આવશે. સાથે એક ખીમો ખવાસ જ હશે. એણે ખૂંખારો ખાઈ ગળું સાફ કર્યું. આ મોકો ચૂકવા જેવો નથી. પણ બેચરે ઘસીને ના પાડી દીધી. હવે કોઈ દાડો નહીં. બેચર, એના જોડીદારે કહ્યું, આજે આ હાથોમાં પહેલાં હતી એવી તાકાત નથી. નહીં તો હું તને કહેવા ઊભો રહું એવો નથી. હું તારા હાથ ફક્ત માંગુ છું. બીજું બધું હું ગોઠવી લઈશ. મારી ગોઠવણમાં કંઈક ચૂક રહી જાય તોય હું તને છૂટો જ મેલીશ. હું ફક્ત તારા હાથ જ માંગુ છું. આમ કરગરતા મને શરમ તો આવે છે, પણ કરું શું? તું આમે કમાઈ ખાય છે. પણ મારી નસોમાં આવા ધંધાનું લોહી વહેતું નથી અને મારે ઘેર ખખડતા ખાલી હાંડલા મારે પાછા ભરી દેવા છે. મારું ગમે તે થાય. મારું ગમે તે થાય, સમજ્યો? બેચર ચૂપ રહ્યો. ભઠ્ઠીમાં મૂકેલા લોઢાનો સળિયો આખો લાલ થઈ ગયો. 7 વર્ષે ફરી પાછો બેચરે દારૂ પીધો. જાણે કોઈ દાડો દારૂ પીધો જ નહોતો. હે હા 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 કહેતા એણે એના જોડીદારને ગળે હાથ નાખ્યો. ગમે તેમ હોય, એના જોડીદારની ગોઠવણમાં ક્યાંક ચૂક હોય કે પછી બેચરના હાથોની તાકાતે દગો દીધો હોય, પણ એ કામ પાર પડ્યું નહીં. એટલું જ નહીં, પણ એના જોડીદારે એને છે દીધો. બેચરની આંખોની ભઠ્ઠીમાં ભડકા બળવા લાગ્યા. પણ અસલ તો એ ધાડપાડુની જમાતનો હતો. એ જમાતની નીતિ અને ધર્મ માન્ય રાખી એણે એના જોડીદારને ફસાવ્યો નહીં. પણ કોરટમાંથી બહાર નીકળતા બેચરે એને સંભળાવી દીધું, તું બહાર નીકળે ત્યાં સુધી ભગવાન તને જીવતો રાખે. તારો હિસાબ હું ચૂકવી દઈશ, અચૂક. એ આંખો જેલના દરવાજા સુધી લાલ રહી.
ત્યાં દરવાજા આગળ 8 ગાંવ ચાલીને આવેલી સ્થિર અને શાંત ઊભેલી એક વ્યક્તિને જોઈ એની આંખોના અંગારા ઠરી ગયા. એના તંગ સ્નાયુઓ શિથિલ થઈ જઈ એના હાથ એની બાજુમાં અને માથું છાતીમાં નમી પડ્યા. એ એની પત્ની હતી. એને એમ હતું કે એ ઠપકો દેશે અને કહેશે, આખરે તમે કોઈનું માન્યું નહીં. રતન જેવા છોકરાના સોગન કયા મોડે ખાધા હતા? પણ એ એમાંનું કશું બોલી નહીં અને ઠંડી આંખે જોતી રહી. બેચર મૂંઝાયો. એની પત્ની એવી જ તાડાશથી પૂછ્યું, કેટલા વરસ? 5.5. કેમ કરીને કાઢશો? તમારા દેહમાં હવે ચીવટ ક્યાં છે? શા માટે આમ કર્યું? મારી ચિંતા મેલી દે, બેચરે કહ્યું. અને એક વાત સાંભળ, જો કનૈયો મોટો થયો છે અને એ આખરે મારા લોહીનું ટીપું છે. હું ગમે તેવો ચોર, ડાકુ, ધાડપાડું છું, પણ મારામાં ચોરની ઝડપ છે, ધાડપાડુની ગણતરી છે. પણ કનૈયો મૂરખ છે. એનામાં થોડી ઘણી તારી કુમાશ છે, સમજી? એને જાળવજે. એ છોકરો જેટલો અધૂરો એટલો ભયંકર છે. મને તારી ફિકર નથી, મારી ફિકર નથી. એને હૈયામાં સરખો જાળવજે. એની નસોમાં વહેતા મારા લોહીને ટાળું જ રાખજે, સમજી? અને કહેતા બેચર જરા ખચકાયો. અને આમ મારી સામે જોઈ ના રહે, સમજી? સમજી કંઈ? બોલ તો ખરી. એની પાછળ જેલના દરવાજા બંધ થઈ ગયા, પણ પેલી ઠંડી નજર ઘણા દિવસો સુધી એની સાથે રહી. 2 મહિને પાછી મળવા આવી. 2-3 વાર 2 મહિને આવી. પછી 6-7 મહિના નીકળી ગયા અને આવી કે તરત જ બેચરે એનો ખભો પકડીને હલાવી. કેમ આટલા મહિના કાઢી નાખ્યા? કનૈયો કેમ છે? સારો છે. એને તમારી પાસે આવવું હતું એટલે. ના, એને વચમાં અટકાવી બેચર બોલી ઉઠ્યો, એને અહીં નહીં લાવતી. એટલે જ મને મોડું થયું. હું દ્વારકા જાઉં છું એવું કહીને ત્યાંથી નીકળી છું. અને હવે કદાચ ન પણ આવું. નહીં આવે? કેમ? એની પત્ની જરા મૂંઝાઈ. તું મારાથી છુપાવે છે કંઈ? કનૈયો કેમ છે? એ સુવર શું કરે છે? ભઠ્ઠી કેમ ચાલે છે? ભઠ્ઠી ઓલવાઈ ગઈ. હે? હા, કનૈયાએ વેપાર શરૂ કર્યો છે. વેપાર? શાનો વેપાર? લુહારનો દીકરો વેપાર કરે? એ હરામખોર, ચોર, પાજી? શા માટે એને ભાંડો છો? જરા તમારી પીઠને તો ચકાસી જુઓ. તમારા કરતાં. બેચર ઉઠીને ઊભો થઈ ગયો. એની આંખોમાં પાછી ભઠ્ઠી સળગી ઉઠી. હું જ ચોર છું અને હું જ હરામખોર છું ને? તને આજે ખબર પડી તો શા માટે ધક્કા ખાય છે અહીં? જાને બીજો ભાડો શોધી લે. શું બોલ્યા? કહેતા એ બેઠી ટટ્ટાર થઈ ગઈ. બોલો તો ખરા બીજી વખત. આ જીભે કીડા પડશે. હં? બેચર શરમાઈને નીચું જોઈ ગયો. હું એનાથી વધારે બોલાયો નહીં. તું શા માટે મને ઉશ્કેરે છે? થોડી વાર બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. એની પત્ની ઊઠીને ઊભી થઈ. હું જઈશ અને તમારા છોકરાને બરોબર જાળવીશ, સમજ્યા? પણ તમે બહાર નીકળો ત્યારે મિજાજને કાબૂમાં રાખજો. મારાથી વધારે સહેવાય તેમ નથી. એણે બહાર નીકળતા દુસકું રોક્યું. તે બેચરે જોઈ લીધું. એ એમ જ બેસી રહ્યો, ઝીણી અને ઊંચી, હળવા પણ ચોક્કસ પગલે બહાર નીકળતી એને જોઈ રહ્યો. વર્ષો વીતી ગયા. એ જેલમાંથી છૂટ્યો. બેચરની ગણતરી પૂરી થઈ, પણ એને સંતોષ થયો નહીં. હજુ ક્યાંક કશું ખૂટતું હતું. એકાદ ડંક હજી બાકી હતો. એકાદ પ્રશ્નનો જવાબ મળતો નહોતો. એની મૂંઝવણ વધવા લાગી. એ અષાઢની મેઘલી રાત હતી. ક્યારેક ઝંઝાવાતી પવનનો ઝપાટો આવી જતો
અને એની પાછળ જરાવાર શ્રમથી હાંફતા વાતાવરણમાં માદક સુસ્તી આવી જતી. બેચર ધર્મશાળામાંથી બહાર નીકળ્યો. એ વખતે આકાશ સ્વચ્છ દેખાયું. આંબલી ઘેરું ઘેરું બોલી રહી અને દૂર ઉભરાતી નદીની વેરણ જુવાની ઘૂઘવી રહી હતી. અહીં 10 ગાડા 2 દિવસથી નદી રસ્તો આપે એની રાહ જોતા પડ્યા હતા. પણ નદી તો હજુ બંને કાંઠે ઉભરાતી જતી હતી. આજે તો ટપાલનું ઊંટ પણ જઈ શક્યું નહોતું. અહીં ચિત્ર વિચિત્ર માણસો ધર્મશાળામાં પડ્યા હતા. એક બ્રાહ્મણ કુટુંબ, ખવાસ, સાસરે જતી એક કોડીલી વાણિયણ, ખેડૂતો, ખેપિયા અને હવે ટપાલ પણ અટકી પડી હતી. અને નદીએ સાંજના તો માઝા મૂકી. જમણી મેરની ભેખડ કૂદી જઈ સામેની કણબીની વાડીમાં એ પેઠી અને જુવારના વાવેતરની સૂથ વાળી નાખી. પણ એ સાંજના એક છોડી આવી, એક કુંભારણ. 2 ગાંવ ઉપરથી ચાલીને આવી હતી. નદી ઓળંગવાની સૌ કરતાં એને વધારે ઉતાવળ હતી. રાત પડવા આવી ત્યારે હજીએ નદીને ઉભરાતી જોઈ પીપળાના ઓટલા આગળ એ રડી પડી. બેચર એને જોઈ. એ એની સામે જઈ ઊભો રહ્યો. શું બોલવું એની પહેલાં તો એને ગતાગમ ના રહી. અને એ છોડીએ તો રડ્યા જ કર્યું. શું છે આવડું બધું? બેચર બોલ્યો. મારે પેલી પાર જવું છે. તે અમને બધાને અહીં બેસી રહેવું હશે. એ તો નદી ઉતરશે ત્યારે જવાશે. ત્યારે રડવું હોય તો ચો રડ. પણ એ તો રડતી જ રહી અને કહેતી ગઈ, મારે જાવું છે, નહીં મારે જાવું છે. અને અંધારા ઉતરવા લાગ્યા હતા. પવન ફૂંકાતો જરા હળવો પડ્યો હતો. અણઘડ બેચર એ છોડીની સામે જોઈ રહ્યો. આવા નરમ પ્રસંગો એની અડફેટમાં બહુ ઓછા આવ્યા હતા. અને એવા પ્રસંગો એની ઘરવાળી હંમેશા સંભાળી લેતી. પણ આજે બેચર મૂંઝાયો. એની જીભ આડી અવળી થઈ કંઈક હળવું બોલવા મથી રહી હતી. પણ કંઈ વળ્યું નહીં. લે ઉઠ હવે, બહુ થયું. એ છોડી તોય ઉઠી નહીં. બહેરી છે તો? બેચરની આદતે જોર પકડ્યું અને એનાથી કઠણ શબ્દો બોલાઈ ગયા. ધર્મશાળામાં ચાલવું છે કે નહીં? રાત ગાળવી છે આ ઓટલા પર? છો તો પૂરી નાદાન. ધર્મશાળામાં બધા વાણિયા બામણ છે, છોડી ડૂસકું ખાતા બોલી. તે કંઈ એમના બાપે બંધાવી છે ધર્મશાળા? જોઉં તો ખરો કોણ જાકારો દે છે તને. ઉઠ, ચાલવા માંડ જોઉં. છોડી ઉઠી અને આગળ ચાલી ત્યારે મેઘલી સાંજ કરમાતી રંગ વેરી રહી હતી. અને કરમાતા અજવાળાની આડે બેચરે એ છોડીના ઓળાને નીચું માથું કરી ધીમો ધીમો ચાલતો જોયો. ત્યારે એને એક વિચાર તો આવી ગયો કે છોડી ઘાટેલી હતી. એ વિચાર આવ્યો અને જતોય રહ્યો. પણ એની પાછળ કેટલીક યાદો એવી તો ઉલટી પડી કે બેચર મનમાં જ બોલ્યો, આજે શું થયું છે મને? ધર્મશાળાના વંડામાં પેસતા બેચરે પૂછ્યું, શું નામ તારું? છોડીએ ઝડપથી ફરતા કહ્યું, હલીમા. અને બેચરને વહેમ ગયો કે જવાબ આપતા તે થોડું હસી હતી. હલીમા નથ્થુ હાસમની છોકરી. ઓળખો છો મારા બાપને? ના. બેચર ધર્મશાળાના પગથિયાં ચડતો બોલ્યો. એનું મન બીજે ક્યાંક ફરતું હતું. અંદર દાખલ થઈ એણે હલીમાને એક ખૂણો બતાવ્યો. બધા સાંભળે એમ જોરથી કહ્યું, લે પડી રહે અહીં, અને કોઈ લપસપ કરે તો મા બાપની સંભળાવી દેજે એને. પોતે જરા દૂર એક થાંભલાને અડેલી પડ્યો. બધા ખાવામાં પડ્યા હતા. વાણિયાના લાલટેનના અજવાળે એણે હલીમાને ધારીને જોઈ. છોડી ફૂટડી તો હતી, માંડ 16 વર્ષની હશે.
એની આંખોમાં ઝબૂક્યા બરોબર દેખાયા નહીં, પણ બેચરને થયું કે એ રડતી નહીં હોય ત્યારે હસતી જ દેખાતી હશે. બેચર વિચારે ચડ્યો. હલીમા પોતાની પાસે હતું એમાંનું થોડુંક ખાઈ લઈ બહાર વાવની કુંડીમાં હાથ-મોં ધોવા બહાર નીકળી. બેચરને એના વિચારો ગળી ગયા હતા. પોતાની પાસેથી પસાર થતી એણે એને જોઈ નહીં. પાછી વળતા હલીમા એને પકડ્યો. તમે ખાધું કાકા? કાકા? બેચર ચમકીને બેઠો થઈ ગયો અને જેમ તેમ બોલી નાખ્યું, ના, મારે નથી ખાવું. નહીં તો હું આપું થોડુંક, બોલતા હલીમા એની પાસે ઊભી રહી. બહારથી ધસી આવતા પવને એક સપાટે હલીમાની ઓઢણી ઉડી. એનો એક છેડો બેચરના મોં પરથી ફરી ગયો. હવે જા જા, બેચર ખોટું હસતા બોલ્યો, ખાવાનું આપવાવાળી. હલીમા દોડતી ખૂણામાં નાઠી અને જતાં જતાં માથું પાછળ ફેરવી ઝીણું મીઠું હસતી ગઈ. જો અંધારું ન હોત તો બેચર જેવું હસ્યો એવા પોતાના હાસ્યથી પોતે જ ખસિયાણો પડત. તોય એને ક્ષોભ તો થયો અને ક્ષોભમાં ને ક્ષોભમાં માથાની પાઘડી હેઠી પડી. એનું ઓશીકું કરી એ લાંબો થઈ પડ્યો. પડતા એણે ઊંઘવાનો પ્રયત્ન નહીં કર્યો. ધર્મશાળાની બધી બત્તીઓ ઓલવાઈ ગઈ. અંધારું જામી પડ્યું. તોય બેચર ઠાલી આંખે અંધારાને જોતો રહ્યો. એને બહુ નિરાંત મળી હતી. શરૂમાં એના વિચારોએ એને બહુ સંતાપ્યો નહીં, પણ એ વિચારો એને આખરે ઉશ્કેરાટની હદ સુધી લઈ ગયા ત્યારે રાત બહુ આગળ વધી ગઈ હતી. બેચરની બેચેનીએ એમ વધી પડી. એણે 2-3 બીડીઓ સળગાવી નાખી. એની વિશાળ છાતીમાં ગરમી ફરી વળી અને માથું ભારે થઈ ગયું. બેચર બહાર નીકળ્યો. એક તો અષાઢ મહિનો. અષાઢનો ભાર ઝીલીને ગર્ભવતી બનેલી મસ્ત ધરતી અને હવાઓએ ફેંકાતા કાળા ધોળા વાદળાની પાછળ લપાતો છુપાતો પૂનમનો ચંદ્ર. એ પવન, એ અંધારા અજવાળા, એની નીચે એ ગર્ભકાળ ભોગવતી ધરતી વારે ઘડીએ મિજાજ બદલે જતી હતી. હૂંફમાં ફક્ત પડી રહેવું ગમે એવી વાતાવરણમાં ઠંડી સુસ્તી ભરી હતી. બેચર પગથિયાની પાળે પકડી જરા ઊભો રહ્યો. એની નજર ઠાલી ઠાલી બધે ફરી વળી. પવનની ઠંડી લહેરીઓએ એની આંખો બંધ કરી દીધી. એ માથું સુસ્તીથી ઝૂકી પડ્યું અને આંખો જરા ખુલી ગઈ ત્યારે બેચરે જોયું કે બાજુની ફરસબંધી પર કોઈક નિરાતે સૂતું હતું અને એને જાણ થઈ કે એ હલીમા હતી. ત્યારે એક ક્ષણ તો એને ગભરાટ જેવું કંઈક થયું અને એણે માથું ફેરવી લીધું, પણ એ લાગણી ક્ષણજીવી હતી. એણે બીજી વખત નિશ્ચય અને સચોટતાથી એની તરફ જોયું. પથ્થરને ઓશિકે એ સૂતી હતી. પવને એની ઓઢણી છાતી અને પેટ પરથી ખસેડી નાખી હતી અને બાપ રે, એની ચોળીનું ક્યાં ઠેકાણું હતું? જરીના દોરડાથી લટકતું સોનાનું એક જ મણકાવાળું મોટું ચોરસ રૂપાનું માદળિયું ઊંચી અને હાંફતી ખુલ્લી છાતી પર હિલોળી રહ્યું હતું. આ વખતે બેચર એને જોઈ જ રહ્યો. જોતાં એની નજર ધરાઈ જ નહીં. ધીમે ધીમે એના વિચારો ઉડી ગયા. એને કશાનું ભાન ન રહ્યું. હલીમા હજી હાલી નહોતી. એના લાંબા પડેલા પગ પર બીજો ઊભો રાખેલો પગ નમી પડ્યો હતો. જમણા હાથની આંગળીઓ હોઠને અડું અડું કરતી ગાલ પર રહી ગઈ હતી અને ડાબો હાથ સાપ જેવો વળાંક લઈ એની બાજુમાં પડ્યો હતો. બેચર પોતાની આંખોમાં ગુમાઈ ગયો. થોડી વાર તો એણે દુનિયામાં પોતા સિવાય બીજા કોઈને નહીં જોયા અને પળો ઉડવા લાગી. એની આંખો મીચાઈ ગઈ. એનું ભાન પાછું ફર્યું અને ફરી એ આંખો પાછી ઉઘડી ત્યારે એનો રંગ અને ચહેરાની કરચલીઓ બદલાઈ ગયા હતા. 5.5 વર્ષની ભૂખ સળવળી ઉઠી. એ રૂપ,
એ જુવાની અને અષાઢી રાતની આ અમૂલ્ય પળ. અને એ તે કેવી કુમળી જવાની. બેચરના હોઠ પર એક ગંદુ હાસ્ય આવી બેઠું અને એની આંખો બેઅદબ બની ઝીણી થઈ ગઈ. એની છાતીની ગરમી વધવા માંડી. એના સ્નાયુઓ તંગ થઈ ગયા. બેચર બિલાડીની અદાથી કૂદકો મારી પગથિયાની પાળ કૂદાવી ગયો. એણે પાછળ માથું ફેરવીને ધર્મશાળામાં નજર નાખી. પછી હલીમા પર આંખ ઠરતા પહેલાં અજાણતા સામેના દૂર આકાશ અને ધરતીના વૈવિધ્ય એની નજરમાં સમાઈ ગયા. વાતાવરણ ભાવનાની અતિશયતાની સુસ્તીથી ભર્યું હતું. અને એ નજર પાછી હલીમા પર ફરી ગઈ ત્યારે એના આખા શરીરે ઝણઝણાટી ફરી વળી. એની નજરનો એક ગુલામ બની ગયો. પથ્થરના ઓશિકા પરથી હલીમાનું બદન પાણીના રેલા જેવું વહેતું પડ્યું. એ બીડાયેલી કુમળી આંખો, એ રંગીલા હોઠ અને એ બેચરની રાક્ષસી કાયા તંગ બની ને એની વટ તોડાઈ રહી. બેચરના સ્વભાવમાં મૂળથી જ ચોરની કાર્યદક્ષતા અને ધાડપાડુની દ્રઢતા હતા. એ ક્યારેય અચકાઈને પાછો ફરતો નહીં. પળો પાછી ઉડવા લાગી અને બેચર એમ જ ઊભો રહ્યો. પાસે આંબલી ધીમું ધીમું બોલી રહી હતી. વાદળા પાછળથી ચંદ્ર હજી બહાર નીકળ્યો નહોતો. બધું બરોબર હતું. વાતાવરણ પોતાની મસ્તીમાં ગુલતાન હતું. પણ બેચરને કશુંક થઈ ગયું હતું. એની ઈચ્છા આ બાજુએ નહીં અને તે બાજુએ નહીં. એમની એમ મૃતઃપાય થીજી ગઈ હતી. કોઈ એક બે જણ જોઈ જાય એની એને ક્યાં પરવા હતી. ઇષ્ટ અનિષ્ટ વચ્ચે એણે ભેદ નહોતો પારખ્યો કે પારખ્યો હતો. બેચરને હવે વિચાર આવ્યો કે એણે ત્યારે કોણ અથવા શું રોકી રહ્યું હતું. પણ એને ધકેલતું એ કોઈ નહોતું. આ શું? આ કેવી વિચિત્ર મનોદશા! એને કશુંક થયું તો નહોતું? બેચરે ફરી અને ફરી હલીમા પર નજર ફેરવી. એ નાદાનને કશું ભાન નહોતું. એ એમ જ પડી હતી અને એક ઊંકાર શુદ્ધ બહાર નહીં કાઢી શકે. બેચરને ફરી હસવું આવ્યું અને ફરી એ ઈચ્છાઓએ જોર પકડવાનું કર્યું. ચંદ્ર હવે વાદળામાંથી બહાર પડ્યો અને આંબલીએ એની ઘટાની કેશવાળી હલાવી હુંકાર કર્યો. બેચર પરાણે એના હોઠ પર ગંદુ હાસ્ય લાવ્યો, પણ અડધો નીચો નમી એ અટકી ગયો. બાપ રે! એ હાંફતી છાતી એની ઉપર કોઈ હાલતી ડાળકીએ પારેવડું ઝૂલે એમ ઝોલા ખાતું પેલું માદળિયું કેટલું સુંદર, કોમળ અને નિર્મળ! એ આખો નીચો નમશે અને એ સૌંદર્ય હમણાં ભૂસાઈ જશે. એ અડધા નીચા નમેલા ચોરની આંખ ફરી ઠાલી થઈ ગઈ અને ફરી પાછી ભરાઈ ગઈ. એને કશાકની બીક લાગી. એ સીધો થઈ ગયો. એના સ્નાયુઓ શિથિલ પડ્યા અને મોઢાની કરચલીઓ ખુલી ગઈ. એણે મોઢું ફેરવીને ઊંચે લીધું, બહુ ઊંચે. આંબલીની ઘટા ઉપરથી ઉડી જઈને એની નજર દૂર, પેલા ઘેરાતા અને વિખરાતા વાદળોથી દૂર ચંદ્ર, તારા અને નક્ષત્રોની તેજ ટપકીઓને અડતી અડતી વિસ્તાર પામતી ક્યાંની ક્યાં ગુમાઈ ગઈ. અને એ નજરની આડે બધે પેલા અબલખ પારેવડા જેવું હિલ્લોળા ખાતું માદળિયું ફરી વળ્યું. બેચરના મનમાં એ ત્રિલોકના સૌંદર્યની પરાકાષ્ઠાનો આનંદ ફરી વળ્યો. જાણે કશુંક બનવા પામ્યું હતું. ક્યારનું બની ગયું હતું એનું એને ભાન થયું. એણે એક નિશ્વાસ છોડ્યો. એણે ચાલ્યા જવાનું કર્યું અને પાછા ફરતા એને એક વિચાર આવ્યો. એણે ધીમે રહીને કશા શોભ વગર હલીમાની ઓઢણીનો છેડો ઊંચકીને એની છાતી ઉપર ઢાંકી દીધો. એ દ્રશ્ય જોવાની હવે એને કશી જરૂર નહોતી. એના મનની આંખો હજી હિલોળાતી હતી.
હલીમા એની ઓઢણીના સ્પર્શ માત્રથી જાગી ગઈ અને ચમકીને બેઠી થઈ ગઈ. ઓ હાય! બેચર હસતે મોઢે એની સામે જોઈ રહ્યો. જોને કેમ સૂતી હતી? મને થયું લાવ એને ઓઢણી બેચરથી વધારે બોલાય એમ નહોતું. હલીમાએ પોતાના હાલ જોયા અને બેબાકડી ઝડપથી ઊભી થઈ જઈ ઓઢણીમાં લપાઈ ગઈ. તમે શું કરો છો અહીં? મને ઊંઘ આવી નહીં એટલે બહાર નીકળ્યો અને તને આમ આવી રીતે કહેતા બેચર પણ પાછો મૂંઝાયો. હવે જાઓ ને કહેતા હલીમા પગથિયાની પાલે અડીને ઊભી. થોડુંક હસી પણ ખરી. તમારે ખાવુંય નથી ને ઊંઘવુંય નથી કેમ કાકા? જો છોડી તું મને કાકા કાકા કેમાં? લ્યો, હલીમાએ લટકો કરી જમણા હાથની હથેળીને પહોળી કરી. એમાં શું ગાળ માંડી તમને? કાકા નહીં તો શું દીકરા કહું? એનું રણકતું હાસ્ય કુદરતના બીજા અવાજો સાથે ભળી ગયું. બેચર કહેજે. નહીં, બેચર કાકા. અને મધરાત પછીની નીરવ શાંતિમાં એ બે જણાના કોમળ કર્કશ હાસ્યનું મિશ્રણ ઘૂમી રહ્યું. જાઓ ને, સૂઈ જાઓ હવે. અને તું? હું મારે અહીં જ સૂઈશ. પૂરી નાદાન છે છોડી. તને બીક નથી લાગતી? કોની બીક? અને કંઈ થાય તો તમે ક્યાં દૂર છો? બેચર અંદર ચાલ્યો ગયો અને પોતાની પાઘડીના ઓશિકે એણે જોરથી પડતું મોલ્યું. એ જ અંધારા, એ જ ઉઘાડી ઠાલી આંખ અને એ જ ગણતરી. પણ આ વખતે એ વિચારોમાં ડંખ નહોતો અને ગણતરી સંતોષભરી રીતે પૂરી થઈ. બેચર ઊંઘી ગયો. બીજી સવારે હજી આકાશ ખુલ્યું નહોતું. એણે આથમણો વંટોળિયો પવન વાવવો શરૂ થયો હતો. ધર્મશાળાના આંગણામાં અને આંબલી નીચે ગાડાઓમાં બળદ જોડાઈ રહ્યા હતા. નદીએ માર્ગ આપ્યો હતો. પીપળાના ઓટલા પાસે લોકોની મેદની ભેગી થઈ હતી. બેચર મોડો જાગ્યો અને ઊઠીને બેઠા થતાં વેંત એને હલીમાનો વિચાર આવ્યો. એણે ઝડપથી પાઘડી બાંધી અને બહાર પડ્યો. મુસાફરોના ગાડા એણે દૂર જતા જોયા, પણ હલીમા ક્યાંય દેખાય નહીં. વાવની કુંડીએ એણે હાથ ધોયા ત્યારે દૂર ઘોરીઓએ લાંબા છેડે લુગડા ધોતી હલીમા પર એની નજર પડી. બેચર સફાળો ત્યાં પહોંચી ગયો અને હસતા હસતા પૂછ્યું, છો તો અક્કલની માઠી. અહીં આવી તે વાવની કુંડીએ કપડાં ધોતા શું થતું હતું? ત્યારે હલીમાએ ચમકી જઈને ઝડપથી પોતાના લુગડા પોતાની પીઠ પાછળ સંતાડી દીધા અને નીચું જોઈ ગઈ. બેચરની ચકોર આંખોએ કશુંક જોઈ લીધું અને એણે એ પણ જોયું કે હલીમાની આંખો રડી રડીને લાલ થઈ જઈ સૂજી ગઈ હતી. એના ગાલ પર અને હાથો ઉપર ઉઝરડા પડ્યા હતા અને એની કાયા કંપી રહી હતી. હલીમા કંઈ કહે તે પહેલાં એણે છલાંગ મારી એના કપડાં ઝૂંટવી લીધા અને જોયું તો એમાં લોહીના ડાઘ હતા જે હલીમા ધોઈ રહી હતી. ચોળી છાતી આગળથી ફાટી ગઈ હતી અને ચીથરા લટકી રહ્યા હતા. કોણ હતો એ હેવાન? બેચરે બૂમ મારતા પૂછ્યું. કહે તો ખરી, એના હાડકાં ભૂક્કે ભૂક્કા કરું. જવાબમાં હલીમા રડી પડી. ધ્રુસકે ધ્રુસકે રડી. બળેલા ઘૂંટણ પર હાથ અને હાથ વચ્ચે માથું નાખી એ શરમ મૂકી બેફામ રડી પડી. બેચરની આંખે જનૂન ભરાયું. જીભ તો નથી કાપી નાખી ને તારી? કહે, કોણ હતો એ સુવરનો બચ્ચો? હલીમાએ શરમથી મરી જતાં ઊંચે જોયું ને કહ્યું, જરા હળવે તો બોલો. લાજ લૂંટાવાની હતી તે લૂંટાઈ ગઈ. હવે શા માટે ઢોલ પર દાંડિયા મારો છો? બેચર અસ્વસ્થ બની સામેના એક પથ્થર ઉપર બેઠો અને બીડી પેટાવી. હલીમાએ નીચું જોતાં કહ્યું, મને ખબર નથી, પણ વહેલી પરોળે એ બની ગયું. હું જાગી અને બૂમ પાડું એ પહેલાં કોઈએ મારા મોઢે હાથ દાબી દીધો અને બંને હાથ પકડી મને કહેતા એ પાછી રડી પડી.
એ 2 જણ હતા અને મેં બહુ જોર કર્યું. મારો જીવ જતો રહે, પણ હું એમ ન બનવા દઉં. પણ એ આખરે બની ગયું. મેં એને ઓળખ્યો નહીં. એનું મોઢું મને યાદ નથી, પણ એણે રેશમનું ખમીસ પહેર્યું હતું, આંગળીએ વીંટી હતી અને ટચલી આંગળી કપાયેલી હતી. હું રાક્ષસ! ઓ મારે! બેચર મનમાં અને મનમાં મૂંઝાયો. એ હાથની મુઠ્ઠીઓ વાળીને બેઠો હતો. રાજાના ઘોડા જેવી એની છાતી બહાર નીકળી આવી. તેને ફક્ત ઓળખ્યો હોત, એણે કહ્યું, તો હું એના આંતરડા ખેંચી કાઢત. હવે શું ફાયદો, કહેતા હલીમા ઉઠીને ઊભી થઈ. બેચર ઉઠ્યો. જરા વાર એ બેમાંનું કોઈ બોલ્યું નહીં. લે ચાલ હવે, બેચરે કહ્યું. સામે પાર મારું ઘર છે, ત્યાં શિરામણ કરીને આગળ જજે. હલીમા એની પાછળ પાછળ ચાલી, પણ એની ચાલમાંથી પેલી પતંગિયાની નજાકત જતી રહી હતી. બધા નદી પાર કરી ગયા હતા. ફક્ત એક જ ભંગીનું ગાડું ભાડાની રાહ જોતું પડ્યું હતું. બેચરે ભાડું નક્કી કર્યું. એ બંને ગાડા ઉપર ઊભા રહ્યા. બળદો પાણીમાં પડ્યા. નદીમાં પાણી જ્યાં છીછરા હતા, પણ વિસ્તાર લાંબો હતો. સામે દૂર કણબીની વાડીના જામફળ, જાંબુ અને આંબાના ઝાડ પવનના ઝપાટા સાથે લડી રહ્યા હતા. બેબાકડા વાદળોની અથડામણ વચ્ચે આકાશ ઘેરું ગૂંગળાયા કરતું હતું. બેચરની જીભ એને તાળવે ચોંટી ગઈ હતી. હલીમા એના ખભાને હાથ ટેકવી સ્વસ્થ ઊભી હતી. હું ને કાકા, એ હળવું બોલી, છું જેવી અભાગણી. હું જન્મી અને મા મરી ગઈ, અને 13 વર્ષની થઈ ત્યાં સુધીમાં તો અમારા ખોરડા ગીરવે મુકાઈ ગયા. ભાઈ મરી ગયો. 13 ગધેડામાંથી એક જ બાકી રહ્યો. અને હવે બાપ મરવા પડ્યો છે. એણે એક હળવો નિશ્વાસ છોડ્યો. દાઝ્યા ઉપર ડામ જેવું. મારા પતિએ મને કાઢી મૂકી. બેચરને આંચકો લાગ્યો હોય એમ એણે પાછળ ફરીને હલીમાની આંખોમાં જોયું. એ આંખોમાં કેટલું બધું ઊંડું પેસી ગયેલું અને ઠરીઠામ બેઠેલું દુઃખ ભર્યું હતું. તોય એ મૂર્ખથી બોલી જવાયું, હે, કાઢી મૂકી? પણ છો તો આવી ફૂટડી. હા, અને ચાલાક પણ છું. એ જ તો મારી કમનસીબી છે. હું સ્વભાવે હસમુખી રહી, અને માણસનું મન છે કે કોક દાડો વધારે ઉભરાઈ જાય ત્યારે હસવું થઈ જવાય. મારે સાસરે અને પિયરીએ બધે ગરીબી અને કમનસીબી છે. મનને એમ થાય કે મારી જાતને મારે કાબૂમાં રાખવી જોઈએ, નહીં તો ગમે તેમ ધારી લેશે. અને લોકોની જીભે કંઈ તાળા દેવાય છે? પણ કહેતા હલીમાની આંખે આંસુ ઉભરાયા. પણ હું મારી જાતની એ વેરણ નીવડી અને સાસરિયું છોડવું પડ્યું. લોકોએ કંઈની કંઈ વાતો જોડી કાઢી. મને બીક હતી અને બન્યું પણ એમ જ. મારા સ્વભાવે મને દગો દીધો. મારો ધણી છંછેડાઈ પડ્યો. ત્યારે હું હસી રહી. એણે મને લાત મારીને બહાર કાઢી. હું છું જ અભાગણી. બેચરનું મન દુભાઈ ગયું. ત્યાં તો એ સામે કાંઠે પહોંચ્યા. બેચર કૂદકો મારીને નીચે ઉતર્યો અને પાછળ હલીમાએ કૂદી પડી. ધ્યાન રાખજે હો, ઓલી પારથી જજે, ત્યાં માટીમાં ઘરણ છે. ભેટળ ચડી જતાં એ ગામ નજરને ભેટી પડ્યું. આજો પેલું ફળ્યું અને પેલી ઊંચી આંબલીવાળું મારું ઘર. બેચરથી પરાણે હસી જવાયું. 5.5 વર્ષે ઘેર ફરું છું. હં? એમ? પરદેશ ખેડવા ગયા હતા? નહીં, બેચરે કહ્યું, જેલમાં ગયો હતો. હા. એ ટીખળમાં જોરથી ખરબચડું હસી પડ્યો. પણ બીજી પળે એના સ્વભાવની મશ્કરી મરી ગઈ. એ ધીમો પડી જઈ હલીમાની લગોલગ ચાલવા લાગ્યો. એના ચહેરા પર પાછી કરચલીઓ ચડી ગઈ. હું ચોર છું, સમજી? મારી બીક તો નથી લાગતી ને?
બીક કોની? તમારી બેચર કાકા? હલીમાએ આંખો ભરીને બેચર પર ઠાલવી. મારે મન તમે ચોર નથી. અને એ થોડુંક દયામણું અને ફિક્કું હસી પણ ખરી. આખી સવારમાં એ પહેલું જ હસી હતી. બેચરનું મન આનંદથી ભરાઈ ગયું. એ જોરથી હસી પડ્યો. ચોર તો છું, અવ્વલ નંબરનો, સમજી? ત્યાં તો એનું ઘર આવ્યું. ડેલીના દરવાજા ખુલ્લા હતા. બેચરે જોયું તો આંગણામાં એક ઘોડો બાંધ્યો હતો. લે, આ શું? એણે કહ્યું. મારા આંગણામાં આ ઘોડો? મારી ગેરહાજરીમાં અહીં બાદશાહી આવી બેઠી લાગે છે. એનો અવાજ સાંભળીને ઘરવાળી ઓસરીને દરવાજે દોડી આવી. તમે જ? એણે કહ્યું. મને થયું કે તમારો જ અવાજ હતો. બેચર છલાંગ મારીને ઓટલો ચડી ગયો અને ઘરવાળીની છેક નજીક એની સામે આવીને ઊભો. દેખાય છે તો મજામાં. અહીં શું અમન ચમન ચાલે છે? આ ઘોડો કોનો છે? હલીમા ચૂપચાપ બેચરની પાછળ આવીને ઊભી રહી. ઘરવાળી હસી પડી. કનૈયાનો ઘોડો છે. એ હમણાં જ નદી પાર કરીને આવ્યો. તમને ઓલી પાર ધર્મશાળામાં ભેટ્યો નહીં? પણ છે ક્યાં એ ગધેડો? બેચર અધીરો બન્યો. એ જ અમે રસોડામાં. ત્યાં તો કનૈયો રસોડામાંથી હસતો હસતો બહાર નીકળ્યો. આ રહ્યો ને? બહાર નીકળતા જ એની નજર બેચર પાછળ ઊભી રહેલી હલીમા પર ચોંટી ગઈ. એનું હાસ્ય એમનું એમ થીજી ગયું અને આંખો ફાટી ગઈ. હલીમા એક ઓચિંતી ચીસ પાડી બેચરની બાજુમાં લપાતી એના હાથને બાજી પડી. એના હાથમાંથી લુગડાની પોટલી પડી ગઈ અને ભીના કપડાં વેરાઈ જઈ અધૂરા ધોવાયેલા લોહીના ડાઘ ખુલ્લા પડી ગયા. બેચરની નજર એ કપડાં પર પડી. ચોરની ચપળતાથી એણે માથું ફેરવ્યું અને જોયું તો કનૈયાની નજરે ત્યાં ગઈ હતી. એણે પણ જોયું કે કનૈયાએ રેશમી ખમીસ પહેર્યું હતું. એક વીંટી હતી અને એની ટચલી આંગળી કપાયેલી હતી. બેચરના દાંત જોરથી બીડાઈ ગયા. લંપટ પાજી શેતાન! એને કોઈ અટકાવે ઘરવાળી વચમાં પડે. એ પહેલાં જ એણે હાથ ઉંચક્યો અને એ હાથ હેઠો ઉતાર્યો ત્યારે એક ભયંકર અવાજ થયો. બીજા અવાજે કનૈયો હેઠો પડ્યો અને એના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. અરે, આ તમે શું કર્યું? તમે તે લોહીની ભૂખ લઈને આવ્યા છો કે શું? કહેતું ઘરવાળી હેઠા પડેલા કનૈયા ઉપર અષાઢના મેઘ ધરતી પર નીચા નમે એમ નીચી વળી. એણે એવડો તે શો ગુનો કર્યો તમારો? બેચરે ઘરવાળીનો હાથ પકડીને આંચકા સાથે દૂર ધકેલી. મને પૂછે છે? પૂછે સુવરને! કનૈયો લોહીની તરતા મોંએ ઉઠીને ઊભો થયો. એણે ઓસરીને દરવાજે દોટ મૂકી. એણે પકડવા કૂદતા બેચરને આડે ફરેલી હલીમા એના પગમાં ઠોકરાઈ ગઈ. રડતી રડતી એના પગને બાજી પડી. નહીં નહીં, એને જવા દો કાકા. ચૂપ! બેચરે એક આંચકે એના હાથમાંથી પોતાનો પગ છોડાવ્યો. મને કાકા કહેમાં. 5.5 વર્ષે પાછા ફર્યા અને એની ઘરવાળીની આંખમાંથી આંસુના રેલા વહી નીકળ્યા. એનો અવાજ બેસી ગયો. અને આ રતન જેવા છોકરાને? રતન જેવો? બેચર તાડુક્યો. આને જો! આ ફૂલની કળી જેવી છોકરીની લાજ લૂંટનાર! એ લંપટ કોનો છોકરો છે? કહી તો ખરી! એ કોના લોહીનું ટીપું છે? બેચરથી કહેતા તો કહેવાઈ જવાયું. પછી એ મનમાં જ બબડ્યો, કોના લોહીનું ટીપું? અને એની આંખે અષાઢના મેઘ ફરી વળ્યા. એ ખુન્નસ ભરેલી આંખ એક પળમાં ઠાલી થઈ ગઈ. એના ચહેરા પરથી કરચલીઓની હવા ઉડી ગઈ. એની આંખ આડે પડેલું સૌંદર્ય દર્શન આવી ઊભું. એ ફૂંકાતો પવન, રસીલી મેઘલી રાત, પેલી ઝૂલતી ડાળી પર હિલોળાતા પારેવડા જેવું માદળ્યું અને એ ગુમાઈ જવાનું મન થાય એવી નિરાતભરી મોકળાશ. બેચર ધપ દઈને બેસી ગયો. જે આંખની કીકી આડે કોઈ દાડો આંસુ નહોતા ઉભરાયા ત્યાં આજે જળજળિયા આવી ગયા. ઘરવાળી એની બાજુમાં બેસી ગઈ અને એના માથાના બરછટ વાળમાં આંગળીઓ ભેરવી ધીમું બોલી. હું એ પૂછું છું તમને,
એક કોના લોહીનું ટીપું છે. 18મી સદીથી લઈને આજ સુધીના ગુજરાતી સાહિત્યમાં રચાયેલા ઉત્તમ પુસ્તકોનું કલેક્શન ફ્રી ઓનલાઈન લાઇબ્રેરી પર સબસ્ક્રાઇબ કરવા માટે લોગિન કરો www.ekatra.foundation.org. આ સાહિત્યની ઓડિયો સ્ટોરીઝ સાંભળવા માટે લોગિન કરો અમારી સ્પોટિફાય કે યુટ્યુબ ચેનલ પર @ગુજરાતી ઓડિયો બુક્સ.